નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. સ્ટાફ નર્સ ભરતી અંગે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. સ્ટાફ નર્સ ભરતી અંતર્ગત નવું ફાઇનલ મેરિટ લિસ્ટ જે જાહેર કરવામાં આવ્યું છે એ તમે કઈ રીતે જોઈ શકો છો, એની અંદર કયા કયા ફેરફાર કરવામાં આવે છે, સાથે સાથે જે વિવાદિત ABCD આન્સર કી હતી એ અંતર્ગત શું નિર્ણય લેવામાં આવે છે એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો એના માટે ઓજસની જે વેબસાઇટ છે તમારે એના પર પહોંચી જવાનું છે. જો તમે આ વેબસાઇટ પર આવશો અંદર નોટિસ બોર્ડ પર તમને જે પહેલા જ નંબરની સૂચના દેખાય છે એ પ્રમાણે સ્ટાફ નર્સ વર્ગતણ અનુસંધાને સુધારેલ આખરી મેરિટ યાદી અને સ્થળ પસંદગી કાર્યક્રમ, તો જે આ નોટિફિકેશન છે તમારે એના પર જે છે એ ક્લિક કરી દેવાનું છે. જેવું તમે એના પર ક્લિક કરશો તો તમે જોઈ શકો છો આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ ડોક્ટર જીવરાજ મહેતા ભવન સેક્ટર 10B ગાંધીનગર 1903 સ્ટાફ નર્સ વર્ગ 3ની સીધી ભરતી. તો જ્યારે ગુજરાત સરકાર દ્વારા 1903 સ્ટાફ નર્સની જે છે એ ભરતીની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે તમામ ઉમેદવારોમાં ખૂબ જ ખુશીનો માહોલ હતો, પરંતુ લોચા ત્યારે પડ્યા જ્યારે જે છે એ આની પ્રોવિઝનલ આન્સર કી જે છે એ જાહેર કરવામાં આવી. આની જ્યારે પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી તો તમામ પ્રશ્નોનો જવાબ ABCD પ્રમાણે ક્રમશઃ લાઇનમાં હતા. એટલે કે 1 થી 4નો જવાબ, પહેલાનો જવાબ A, બીજાનો જવાબ B, ત્રીજાનો જવાબ C, ચોથાનો જવાબ D અને પાંચમો પ્રશ્ન આવે ત્યારે ફરીથી ABCD જે છે એ ચાલુ થઈ જતી હતી. આ પ્રમાણે તમામ પ્રશ્નોના જવાબ 100 પ્રશ્નોના જવાબ ક્રમશઃ ABCDની અંદર હતા. જ્યારે આની ફાઇનલ આન્સર કી આવી ત્યારે પણ જે છે એ જવાબો એ જ પ્રમાણે રાખવામાં આવ્યા હતા. એની અંદર કોઈ પણ પ્રકારનો જે છે એ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. તો આ અનુસંધાને જે છે એ ગુજરાત હાઈકોર્ટની અંદર પણ કેસ થયો, છતાં પણ જે છે એ સંદર્ભે કોઈ પણ પ્રકારનો નિર્ણય જે છે એ લેવામાં આવેલો નથી. હવે એનું જે છે એ નવું રિવાઇઝ ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ જાહેર કરવામાં આવેલું છે. તો એના અંગે જે છે એ માહિતી આપણે મેળવી. તો તમે જોઈ શકો છો જે એની 9/2/2025ના રોજ જે છે એ એની સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવી હતી. ઉત્તીર્ણ થયેલ અને કામ ચલાઉ પસંદગી યાદીમાં સમાવેશ થયેલ ઉમેદવારોના શૈક્ષણિક લાયકાતના અસલ પ્રમાણપત્રોની ચકાસણી કર્યા બાદ આખરી મેરિટ યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. જે યાદીમાં લાયક દિવ્યાંગ ઉમેદવારોનો સમાવેશ કરવાનો થતો હોય સુધારેલ આખરી મેરિટ યાદી જે છે એ પ્રસિદ્ધ કરવામાં આવે છે. તો ઓલરેડી જે છે એનું ફાઇનલ મેરિટ લિસ્ટ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું હતું અને હવે દિવ્યાંગ ઉમેદવારોનો સમાવેશ કરવાનો હોય નવું જે છે એ ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવેલું છે. દિવ્યાંગ ઉમેદવારોને મેડિકલ બોર્ડમાં ખરે કર્યા બાદ અને નામ કોર્ટ ઓફ કમિશનરના હુકમ મુજબ નામદાર કોર્ટ ઓફ કમિશનરના હુકમ મુજબ સ્ટાફ નર્સની ભરતી માટે પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાત મુજબ કાયમી દિવ્યાંગતા તેમજ સ્ટાફ નર્સની કામગીરી કરવા માટેની સક્ષમતા ધરાવતા હોય તેઓના નામનો સમાવેશ આખરી મેરિટ યાદીમાં કરવામાં આવેલ છે. દિવ્યાંગ ઉમેદવારોના નામનો સમાવેશ થવાને કારણે જે ઉમેદવારોના નામ આખરી મેરિટ યાદીમાંથી બાકાત રાખવામાં આવેલ છે તેઓના નામનો સમાવેશ પ્રતીક્ષા યાદીમાં કરવામાં આવેલ છે. તો આની અંદર કેવું થશે કે ઘણા બધા ઉમેદવારો જે છે એ હવે ફાઇનલ મેરિટ લિસ્ટમાંથી નીકળી જશે. તો કારણ કે એની અંદર જે છે એ દિવ્યાંગ ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવેલો છે. તો આ જે છે એ નવું રિવાઇઝ ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ જાહેર કરવામાં આવેલ છે. જે ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ખરાઈ થઈ આવેલ નથી તેઓને સ્થળ પસંદગી કે નિમણૂક આદેશ આપવામાં આવશે નહીં. તેઓના જાતિ અંગેના પ્રમાણપત્રોની ખરાઈ થઈ આવેથી સ્થળ પસંદગી તેમજ નિમણૂક જે છે એ આપવામાં આવશે. આખરી મેરિટ યાદીમાં સમાવિષ્ટ ઉમેદવારોને નીચે મુજબ દર્શાવેલ તારીખ અને સમયે સ્થળ પસંદગી માટે હાજર રહેવાનું રહેશે. તો આના માટે તમે જોઈ શકો છો 11 તારીખ, પછી બીજી જે છે એ તમારે 12 તારીખ, 13 તારીખે જે છે એ શોના માટે સ્થળ અને સમયે સ્થળ પસંદગી માટે જે છે એ હાજર થવાનું રહેશે. એનું જે છે એ તમામ ઇન્ફોર્મેશન જે છે એ અહીંયા આપવામાં આવેલી છે અને એનું જે છે એ સ્થળ પણ અહીંયા આપી દીધું છે સેક્ટર 12 ગાંધીનગર. આ હોસ્પિટલ જે છે એ તમારે ત્યાં જવાનું રહેશે અને કેટલીક સૂચનાઓ આપવામાં આવેલી છે એ જે છે એ તમે આ PDF છે એ ખોલી અને વાંચી લેજો. અને જે અંતર્ગત તમે જોઈ શકો છો જે આ નવું સ્ટાફ નર્સની જે વર્ગ 3ની 1903 જગ્યાઓ માટે જે ભરતી બહાર પાડવામાં આવી હતી એનું જે આ નવું રિવાઇઝ ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ PDFની અંદર તમારું નામ છે કે નહીં તમે એ ચેક કરી શકો છો. અને આની જે PDF છે એ તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે. ટેલિગ્રામ ચેનલની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી હતી. આની અંદર ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે છે એ કોઈ પણ પ્રકારની દખલગીરી કરવામાં આવેલી નથી. આ જે છે એ ખાલી દિવ્યાંગ ઉમેદવારો છે એમનો જ સમાવેશ કરી અને આ નવી ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ જાહેર કરવામાં આવેલો છે. તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે સ્ટાફ નર્સનું નવું ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે એના વિશે જે નાનકડી અપડેટ હતી એના વિશે વાત કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.